તો રાજકોટ ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ઉમેદવારો વિશાળ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચશે। ભરત બોઘરાએ નારાજ કાર્યકરોને મનાવી લેવાનો દાવો કર્યો છે। ભાજપમાં લોકશાહી હોવાથી કાર્યકરો રજૂઆત કરી શકે છે। પરિવારવાદના મુદ્દે ભરત બોઘરાએ મૌન ધારણ કર્યું હતું। કેન્દ્રની નેતૃત્વ હોય કે ગુજરાતનું ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ હોય એને ફરી વખત સમર્થન કરીને રાજકોટને વિકાસની દિશામાં આગળ વધારશે। ભારતીય જનતા પાર્ટીમાં સાચા અર્થમાં લોકશાહી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકર્તાને તક આપતી હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે કોઈ કાર્યકર્તાની લાગણી દુભાણી હોય તો એ પરિવારનું વડું મથક એ કમલમ હોય, કમલમમાં આવીને એમની વાત કરતા હોય છે ને એ અમારી પાર્ટીની ઇન્ટરનલ મેટર છે અને કાર્યકર્તાઓને પણ એને સમજાવીને બધો જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આ 72 ઉમેદવારને ચૂંટણી જીતાડશે।